जय हिंद मित्रों, स्वागत है फरी एक नवा विडियो नवा टॉपिक पर। तो मित्रों, टेट 1 નું કટઓફ કેટલું રહેશે એના ઉપર આજે વિડિયો લઈને આવ્યા છીએ। કટઓફ બાબતે મિત્રો પહેલો વિડિયો છે। મિત્રો આપણે ટેટ 1 ના કટઓફ હોય, ટેટ 2 ના કટઓફ હોય, હાયર સેકન્ડરી હોય, તમામના કટઓફના વિડિયો આપણે મિત્રો 1 થી 2 ની પણ 3 ભરતીના મૂકેલા છે, કેમ કે આપણે લાંબા સમયથી યુટ્યુબ ઉપર કામ કરી રહ્યા છીએ। મિત્રો 2023માં ભરતીમાં કેટલું મેરિટ રહ્યું હતું અને હવે આવનાર જે 2025નું મિત્રો જે ઉમેદવારો રાહ જોઈને બેઠેલા છે એમનું કેટલું મેરિટ રહી શકે છે, એટલે જઈ શકે છે। તમારા મિત્રો આટલા માર્ક્સ થાય છે તો તમારે નોકરી છે એ મિત્રો કન્ફર્મ સમજવાની, કેમ કે મિત્રો આપણે જે વિડીયો બનાવી રહ્યા છે એ કોઈ મતલબ કે કોઈ જે વિડીયોની મારફત તમને જે માહિતી આપવામાં આવી રહી છે જેન્યુઇન છે, કેમ કે કોઈ એડિટ કરેલી વસ્તુ આપણે લાવતા નથી। જે કાયદાકીય રીતે જે સરકાર વિભાગ તરફથી જે જાહેરાત આવે છે એ જાહેરાતની મુદ્દે જ આપણે કટઓફ તૈયાર કરતા હોઈએ છીએ। તો ચોક્કસ તમે આ કટઓફ છે જોવાનું ભૂલશો નહીં, કેમ કે એનાલિસિસ છે 2023નું છે, કેમ કે 2023ની ભરતી મિત્રો 24માં પૂરી થઈ હતી અને એની વિદ્યાશાખા 1 થી 5માં જે 5000ની ભરતી હતી એના ઉપર આપણે પ્રોપર માહિતી આપવાનું છું। વિડીયો ખાસ અંત સુધી નિહાળશો અને ચેનલ પર નવા છો અને આવી જ ઇન્ફોર્મેશન જોવા માગો છો સચોટ અને સાચી, તો ખાસ મિત્રો હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો કરી નાખજો, કેમ કે વિડીયો છે મિત્રો નોલેજેબલ રહેવાનો છે અને નવી અપડેટો આપણે લાવતા રહીએ છીએ। તો મહત્વનું એનાલિસિસ જોવાનું ભૂલશો નહીં અને વધુમાં વધુ વિડીયો જરૂર શેર કરશો અને ખાસ બેલ આઇકન પ્રેસ કરી નાખો, જેથી તરત જ તમને કંઈ નવી અપડેટ મળે તો તમને જોવા મળી જાય। મિત્રો ટેટ 1ની એક્ઝામ પૂરી થઈ છે, એની ભરતીની જાહેરાત એક હિરેન કરીને આપણને જે ટ્વીટ આપતા હોય છે એમને ટ્વીટ આવી છે। તો ખુશખબરી ટેટ 1 વિદ્યાશાખા ભરતીના ઉમેદવારો માટેના છે, તો એ ભરતી કેટલી આવવાની છે એનું એક ટ્વીટ આવ્યું છે। તો ખાસ વિડીયો તમે હજી સુધી નથી નિહાળ્યો તો ખાસ નિહાળી લેજો। હવે મિત્રો થોડી વિગતવાર ચર્ચા કરીએ કે શું અપડેટ છે એના ઉપર થોડી ચર્ચા કરીએ। તો મિત્રો ધોરણ 1 થી 5ના શિક્ષક કસોટીમાં 24000 ઉમેદવારો 50થી ઓછા માર્ક્સ જોવા મળ્યા હતા। મિત્રો આ 2023નું એનાલિસિસ આપણે લાવ્યા છીએ, જેમાં ટેટ 1ના પરિણામ પર ઉડતી નજર એક નાખી દઈએ। ઉમેદવારો 110 કરતાં વધુ માર્ક્સ મેળવ્યા હતા, એવા કેટલા હતા તો કે 14 એવા ઉમેદવારો જેમને 110 જેટલા માર્ક્સ આપણને જોવા મળ્યા હતા, જેમાં મિત્રો 1 થી 50માં 24000 હતા, પછી 55 થી 70 માર્ક્સમાં 45000 હતા, 80 થી 90 જેટલા માર્ક્સમાં 3121 હતા, 90 થી 110 જેટલા મિત્રો અહીંયા તમને જોવા મળ્યું છે 110 14 જેટલા ઉમેદવારો છે એ જોવા મળ્યા હતા। તો આ એનાલિસિસ મિત્રો 2023નું છે, તો આપણે એ આઈ થિંક લઈને ચાલી શકીએ છીએ કે 5000થી વધુ ઉમેદવારો અહીંયા આપણને પાસ થાય એવા અહીંયા ઉમેદવારો જોવા મળ્યા છે। હવે ઘણા ઉમેદવારો હોય છે કે ભાઈ મારે આટલા ટકા થાય છે, મારે આટલા માર્ક્સ થાય છે, મારે આટલા માર્ક્સ થાય છે, તો મિત્રો એ એનાલિસિસ આપણે 2023નું જોઈએ પછી તમને એક ખ્યાલ આવે કે 2023માં કેવી પરિસ્થિતિ હતી અને 2024-25માં કેવી પરિસ્થિતિ છે, એના ઉપર થોડી આપણે વિગતવાર ચર્ચા કરીએ। તો મિત્રો એક ક્લિપ મળી છે, એના પછી આપણે રાઉન્ડની ચર્ચા કરવાના છીએ, તો વિડીયો ખાસ અંત સુધી નિહાળશો, મજા આવવાની છે। શિક્ષક પાત્રતા કસોટીનું 3.78% પરિણામ અહીંયા જોવા મળ્યું। 3.78% જ મિત્રો આપણા ઉમેદવારો છે એ 23ની ભરતીમાં પાસ થયા હતા, જે હતી 5000ની ભરતી। મિત્રો આપણને ખબર છે 1 થી 5માં હતી। હવે ટેટ 1માં 86000માંથી 2779 ઉમેદવારો જ પાસ થયા હતા, તમને જોવા મળ્યું છે મિત્રો। 86000 ઉમેદવારો જે એક્ઝામમાં બેઠા હતા એમને 2779 ઉમેદવારો જ અહીંયા પાસ થયા નોંધાયેલા હતા, તમને અહીંયા અંડરલાઇન કરીને બતાવી રહ્યો છું ત્યાં। મિત્રો થોડી ચર્ચા કરીએ કે રાજ્ય પરીક્ષા બોર્ડ ટેટ 1નું પરિણામ જાહેર કર્યું છે। પરીક્ષા માટે 86.28 ઉમેદવારો રજીસ્ટર થયા છે, એટલે કે 86000 જેટલા, જેમાં 2779 ઉમેદવારો જ ક્વોલિફાય થયા છે, જ્યારે 83.256 ઉમેદવારો ક્વોલિફાય થઈ શક્યા નથી, તમે જોવા મળી રહ્યું છે, જેમાં ખાલી 2700 જણા ઉમેદવારો જ પાસ થયેલા છે। એકંદરે ટેટનું પરિણામ મિત્રો 3% જેટલું આવ્યું છે। તો આપણે મિત્રો 2023નું પરિણામ લઈને ચાલીએ તો આ જે 21 ડિસેમ્બરના 2025ના રોજ લેવાયેલી ટેટ 1ની પરીક્ષાનું તમને જે પેપર મોડ્યુલ છે મિત્રો એ અઘરું આપણને જોવા મળ્યું છે, જેના કારણેથી આપણે એક અંદાજો લગાવી શકીએ છીએ કે આમાં પણ મેરિટ થોડું હાઈ જઈ શકે છે। ધોરણ 1 થી 5માં વિદ્યાશાખા ભરતી માટે ટેટ 1ની પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવે છે। અનામત કેટેગરીના ઉમેદવારો ક્વોલિફાય થવા માટે મિત્રો અહીંયા 82 ગુણ મેળવવા જરૂરી હતા। એક ક્રાઇટેરિયા મુજબ 2023નો હતો કે 82 ગુણ તમે મેળવેલા હો તો અનામત કેટેગરીના ઉમેદવારોને અહીંયા ફાયદો જોવા મળે। બાકી મિત્રો
જ્યારે ઉમેદવારો છે એમને 90 ગુણ મેળવવાના જરૂરી હતા. જે ઉમેદવારો અનામત એટલે કે જે SC છે SC એમને અનામતનો ક્રાઇટેરિયા મળેલો છે એ લોકોને 82 અને જે અનામત વગરના ઉમેદવારો છે એમને 90 ગુણ છે એ મિત્રો મેળવવા એ જરૂરી હતા. 16 એપ્રિલ ટેટ 1ની પરીક્ષા લેવાઈ હતી મિત્રો, જે ગુજરાતી માધ્યમમાં 83,336, અંગ્રેજીમાં 1,352, હિન્દીમાં 1,337 મળીને કુલ 86,028 ઉમેદવારો પરીક્ષા માટે નોંધાયા હતા. નોંધાયેલા ઉમેદવારોમાંથી 12,754 પરીક્ષા આપી હતી. તમને અહીંયા જોવા મળી રહ્યું છે કે જે ઉમેદવારોનો આંકડો આપણને જોવા મળી રહ્યો છે. તો મિત્રો બીજી ચર્ચા કરીએ મિત્રો કે હવે જે અત્યારના ઉમેદવારો કેટલા નોંધાયા છે. તો આપણે એક વિડીયો મૂક્યો, તો આપણે વિડીયો ટેટ 1ના ઘણા એવા મૂકેલા છે. તો કે એમાં 1 લાખની આજુબાજુ ઉમેદવારો નોંધાયેલા હતા, જેમાં 90,000 જેટલા ઉમેદવારો છે એક્ઝામ આપી છે. હવે મિત્રો આમાં કેટલા પાસ થાય, ક્વોલિફાય થાય એની ચર્ચા કરીએ તો કે પહેલાં 2023માં જે રાઉન્ડ પડ્યો હતો વિદ્યાસહાયક ભરતી ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8ની વાત કરીએ 24ની, તો મિત્રો પ્રથમ તબક્કો છે એમાં મિત્રો વિજ્ઞાન પ્રવાહની આપણે છેલ્લે વાત કરીએ. પહેલાં આપણે જોઈ લઈએ કે કેટલા ઉમેદવારો રજીસ્ટર થયા હતા અને 2023ની ભરતીની વાત છે મિત્રો. ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે, 2023ની ભરતી છે અને એ ભરતી હતી મિત્રો આપણને ખબર છે 5,000ની ભરતી. તો મીડિયમ છે ગુજરાતી, રજીસ્ટર 83,336 થયા હતા. એબસેન્ટ રહ્યા હતા મિત્રો 12,217. પ્રેઝન્ટ મિત્રો 71,119 જેટલા. નોટ ક્વોલિફાય અહીંયા તમને આંકડો જોવા મળી રહ્યો છે. ક્વોલિફાય 2,697 જેટલા ખાલી ગુજરાતીમાં થયા હતા, જેમાં 3.79 જેટલો રેશિયો બન્યો હતો. ઇંગ્લિશમાં 1,352 હતા. એબસેન્ટ 281, પ્રેઝન્ટ 1,071 અને 1,315 નોટ ક્વોલિફાય ને ખાલી 37 એવા ઉમેદવારો છે જે મિત્રો ક્વોલિફાય થયા હતા, જેનો રેશિયો 3.45 જેટલો બન્યો હતો. હિન્દીની વાત કરીએ તો કે 1,337 રજીસ્ટર થયા હતા, જેમાં એબસન્ટ ગેરહાજર 256, હાજર રહ્યા હતા 1,081 અને નોટ ક્વોલિફાય 1,302 અને 35 જેટલા ઉમેદવારો એવા છે જે હિન્દી માધ્યમમાં ક્વોલિફાય થયા હતા, જેમનો રિઝલ્ટમાં વારો આવી ગયો હતો. તો ઓલ મીડિયમની ચર્ચા કરીએ તો મિત્રો અહીંયા તમને 3.78 જેટલું મેરિટ અહીંયા છેલ્લે આપણને રેશિયો જોવા મળ્યા છે અને ક્વોલિફાય મિત્રો 2769 જેટલા જોવા મળી રહ્યો છે. તો આ એક મોટો મિત્રો આંકડો આપણને જોવા મળ્યો હતો, એક ચોંકાવનારો. તો પ્રથમ તબક્કાની આપણે થોડી વાત કરતાં પહેલાં મિત્રો અહીંયા તમે જોવા મળ્યું છે કે ત્રીજો તબક્કો છે, બીજો અને આ પ્રથમ. તો પ્રથમ તબક્કામાં મિત્રો જે વિજ્ઞાન પ્રવાહમાં 68 જેટલું મેરિટ અહીંયા આપણને જોવા મળ્યું હતું. પ્રથમ 68-32 જેટલું અહીંયા તમને મેરિટ છે એ મિત્રો પ્રથમ તબક્કામાં જોવા મળ્યું હતું, જે બિન અનામત કેટેગરી છે ઓપનવાળાનું. તો અહીંયા તમને જોવા મળી રહ્યું છે જે છે પ્રથમ તબક્કો. બીજો તબક્કાની ચર્ચા કરીએ તો મિત્રો અહીંયા બીજો તબક્કો 1 થી 5 વિજ્ઞાન પ્રવાહ સિવાયમાં મિત્રો અહીંયા તમને 67 જેટલું મેરિટ અહીંયા જોવા મળી રહ્યું છે. 67-64 જેટલું મેરિટ આપણને જોવા મળ્યું હતું બીજા તબક્કામાં. પછી આના પછી છે ત્રીજો તબક્કો. તો ત્રીજા તબક્કામાં પણ અહીંયા તમને જોવા મળી રહ્યું છે કેટલું મેરિટ છે, તો કે 59 જેટલું જે આપણનું મેરિટ છે અહીંયા આપણને જોવા મળ્યું હતું. આના પછીનો મિત્રો એ વિજ્ઞાન પ્રવાહનો છે. વિજ્ઞાન પ્રવાહમાં તમે જોવા મળી રહ્યું છે કે માજી સૈનિક સિવાય પણ તમને અહીંયા મેરિટ તમને જોવા મળી રહ્યું છે. તો આવી રીતે તમે મેરિટ જુઓ તો મિત્રો અહીંયા મેરિટ ઓછું જયેલું છે, પરંતુ આપણને વિદ્યાર્થીઓ ઓછા મળ્યા હતા, જેના કારણથી મિત્રો આ વખતે એવી શક્યતા છે કે જો ઉમેદવારો નથી મળતા તો ફરી પણ એક્ઝામ લેવામાં આવી શકે છે. બાકી તમે અહીંયા નિહાળી શકો છો કેટલા માર્ક્સ ઉમેદવારો લાવ્યા, તમે અંદાજો લગાવી શકો છો કે આપણું મેરિટ કેટલું છે, તો આપણો ચાન્સ આવશે કે નહીં. તો મિત્રો ખાસ મિત્રો આ છે જેન્યુઇન જે આપણે 2023ની ભરતીના રાઉન્ડ છે એના ઉપર આપણે આ વિડીયો લઈને આવેલા છે, જે સાચી અને સચોટ માહિતી તમને જોવા મળી રહી છે. તો તમારા માર્ક્સ મિત્રો જરૂરથી કમેન્ટમાં બતાવજો કેટલા તમારા માર્ક્સ થાય છે, તો આપણે પૂરતોનો જવાબ આપવાની કોશિશ કરશો. બાકી મિત્રો આવનારી બીજી પણ અપડેટ ચોક્કસ તમને માહિતી આપવામાં આવશે. ત્યાં સુધી મળીએ નવી લેટેસ્ટ નવા ન્યૂઝ સાથે. જય હિન્દ, જય ભારત.